ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું બધાયનું મારા કિચનમાં. આજે આપણે બનાવવાનું છે દૂધી કોફતાનું ગ્રેવી વાળું શાક. એના માટે મેં અહીંયા દૂધી પહેલેથી જ ખમણેલી લઈ લીધેલી છે. મેં અહીંયા જે આ ચીઝ કે તમે આદુ ખમણો એ ખમણીથી ખમણી લીધેલી છે. ત્યારબાદ આપણે જે કોફતા બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધો છે. ગ્રેવી માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી, એમાં મેં લસણ પણ ક્રશ કરીને લઈ લીધેલું છે અને 3 ટમેટાને પ્યુરી કરી લીધી છે. આખું જીરું છે, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આપણે. ખડા મસાલામાં મેં એક તમાલપત્ર અને લાલ મરચું સૂકું આવે તેના મેં કટકા કરીને લઈ લીધેલા છે. 5 મરી, 5 લવિંગ અને 1 તજનો નાનો ટુકડો લઈ લીધો છે અને હળદર લીધી છે, કસૂરી મેથી છે અને સ્વાદ અનુસાર આપણે લાલ મરચું એડ કરી દઈશું. તો ચાલો પહેલા આપણે કોફતા બનાવી લઈએ. કોફતા બનાવવા માટે આપણે પહેલા ચણાનો લોટ એડ કરતા જાશું થોડો થોડો. આપણે આમાં પાણીની જરૂર નહીં પડે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ. ત્યારબાદ હું 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી દઈશ. હવે આપણે બધું બરોબર મિક્સ કરી લઈશું. આપણે જેમ જેમ જરૂર પડતો જશે એમ આપણે ચણાનો લોટ એડ કરતા જઈશું. હવે આપણે કોફતાનો લોટ પણ સારો એવો બનાવી લીધો છે. હવે તેને આપણે કોફતા બનાવી લઈશું. આપણે આવું ટેક્સચર રાખવાનું છે જેથી આપણે આરામથી કોફતા બનાવી લઈએ. કોફતા બને ત્યાં સુધી મેં અહીંયા તેલ પણ પેનમાં લઈ લીધેલું છે. આપણે તેને ગરમ કરવા મૂકી દઈએ. કોફતા બનાવવા માટે મેં હાથમાં થોડું તેલ લગાવી લીધું છે. હવે આપણે કોફતા બનાવી લઈએ. આપણે મીડિયમ સાઈઝના કોફતા બનાવી લઈશું. હવે આપણા કોફતા પણ બની ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. ચાલો હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. આપણે તેને હળવા હાથેથી મૂકી દઈશું તેલમાં. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું એટલે તે અંદર સુધી બધા ખૂબ સારી રીતે થઈ જાય. નહીતર પાછું કેવું થશે કે બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી તે કાચા રહી જશે. તેના માટે આપણે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. આવી જ રીતે આપણે બધા કોફતાને ફ્રાય કરી લઈશું. આપણે બંને સાઈડથી પલટાવીને ફ્રાય કરી લઈશું. એક સાઈડ તમે જોઈ શકો તો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણા કોફતા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લઈશું. બસ જો આવો જ મીડિયમ કલર આપણે બ્રાઉન થવા દેવાનો છે. હવે આપણે શાક બનાવી લઈએ. એના માટે મેં અહીંયા એના જ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ જ હતું એટલે આવી ગયું છે. હવે તેમાં આપણે બધા ખડા મસાલા એડ કરી દઈશું. 3-4 લવિંગ છે, તજના ટુકડા છે 2 અને મરી છે 4-5. પછી લાલ મરચું આવે સૂકું તે એડ કરી દઈશું અને તમાલપત્રના પાનને તોડીને એડ કરી દઈશું. હવે થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ હિંગ. મસાલા સારા એવા સંતળાઈ ગયેલા છે. સુગંધ પણ સારી આવવા લાગી છે. હવે તેમાં આપણે કાંદાનું લસણનું પૂરું કરી દઈશું. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે લાઇટ પિંક થઈ ગઈ છે. હવે ત્યારબાદ આપણે તેમાં ટમેટાની જે પ્યુરી કરી હતી એડ કરી દઈશું. તો બરોબર મિક્સ કરી લઈશું. હવે ગ્રેવીને આપણે સારી રીતે પાકવા દઈએ. આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. ગ્રેવી સારી રીતે કૂક થઈ શકે. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ. તો અહીંયા 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર બધું મિક્સ કરી લઈશ. હવે હું અહીંયા 1 ચપટી જેટલી ખાંડ એડ કરી દઈશ. આપણે ટમેટા એડ કર્યા છે તેનું બેલેન્સ રાખવા માટે. ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં લાલ મરચું હું અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને બરોબર મિક્સ કરી દઈશું. હવે આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. હવે ગ્રેવીમાં સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જે કોફતા બનાવ્યા હતા તે એડ કરી દઈશું.
કોફતા બધા એડ કરી દીધા છે મેં. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. અડધો કપ જેટલું હું અહીંયા પાણી એડ કરીશ. તેનાથી કોફતા આપણા સારા એવા સોફ્ટ થઈ જાય. હવે આપણે 10 મિનિટ સુધી તેને લો ગેસની ફ્લેમ પર ચડવા દઈશું. હવે આપણે તેની ઉપર એક ડીશ ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરી દઈશું ઉપરથી. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. બધું બરોબર મિક્સ કરી દઈશું. કમ્પ્લીટ છે આપણું દૂધી કોફતાનું શાક. ચાલો હવે સર્વ કરી લઈએ. હવે આપણે સર્વ કરી લીધી છે. હવે તેની ઉપરથી હું અહીંયા ફ્રેશ ક્રીમ એડ કરી દઈશ.